નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી સહાયકોના માનદ વેતનમાં વધારો કરવા બાબત મહત્વની અપડેટ સામે આવી છે. ઘણા લાંબા સમયથી પગાર વધારાને લઈને માંગ કરવામાં આવી રહી હતી, તેનો આખરે અંત આવ્યો છે. તો આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાં 1 જૂન 2025થી આ પગાર વધારો લાગુ ગણવામાં આવશે. તો આંગણવાડી કાર્યકરો અને મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ માટે મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. સરકારે આંગણવાડી અને મધ્યાહન ભોજન કાર્યકર્તાઓને મોટી ભેટ આપી છે, જેની ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવતી હતી. તો સરકારે આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત સત્તાવાર કરી દીધી છે. હવે આંગણવાડી કાર્યકરોના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યું છે. આંગણવાડી કાર્યકરોનો પગાર સરકારે સોમવારના રોજ 2025-26 માટેનું જે બેઠક યોજાઈ હતી, રાજ્યની વાર્ષિક બેઠક જે યોજવામાં આવી હતી, તેમાં પગાર વધારાની જાહેરાત કરી હતી, જેમાં સરકારી કર્મચારીઓ અને દૈનિક વેતન મજૂરોને પણ મોટી ભેટ આપવામાં આવી હતી. આ સાથે આંગણવાડી કાર્યકરોને અને મધ્યાહન ભોજન કર્મચારીઓને એક મોટી ભેટ પણ આપવામાં આવી છે. સરકારે બજેટમાં આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ સાથે મિની આંગણવાડી કાર્યકરો અને સહાયકોની માસિક આવકમાં પણ વધારો કરવાની જાહેરાત કરી છે. સરકારે પોતાના બજેટમાં કહ્યું હતું કે આંગણવાડી કાર્યકરોને હવે ₹10,500ની જગ્યાએ આટલો પગાર ધોરણ મળવા પાત્ર રહેશે. તેમજ આંગણવાડી સહાયકોને 7,300 મળવા પાત્ર રહેશે. સહાયકોને 5800, આશા કાર્યકરોને 5800, મધ્યાહન ભોજન કાર્યકર્તાઓને 5,000, વોટર કેરિયર શિક્ષણ વિભાગને 5,500, જળરક્ષકને 5,600, જળશક્તિ વિભાગના કામદારોને 5,500, પેરાફિટર અને પંપ ઓપરેટરને 6,600, પંચાયત ચોકીદારને 8,500, મહેસૂલ ચોકીદારને 6,300, મહેસૂલ લાંબરદારને ₹4,500 પ્રતિ માસ મળવાપાત્ર રહેશે. અગાઉ આંગણવાડી કાર્યકરોને ₹10,000 માનદ વેતન આપવામાં આવતું અને સરકારે પોતાના બજેટમાં ₹500નો વધારો કરીને હવે પગારમાં વધારો જાહેર કર્યો છે અને આટલો પગાર જાહેર કર્યો છે. સરકારના આ નિર્ણય બાદ રાજ્યના આંગણવાડી કાર્યકરોના ચહેરા પર ખુશી છે. જ્યારે મિની આંગણવાડી કાર્યકરોને ₹7,000 આપવામાં આવતા હતા, સરકારે આ કાર્યકરોના માનદ વેતનમાં ₹300નો વધારો કરે છે. ત્યારબાદ હવે મિની આંગણવાડી કાર્યકરોને ₹7,300 મળવાપાત્ર રહેશે. ધન્યવાદ.